રાજકોટમાં સી વર્લ્ડ કમ્પ્યુટર્સ 20 વર્ષનો વિશ્વાસ હવે એઆઈ સાથે કોર્સ સીસીસી ટેલી જીએસટી ગ્રાફિક્સ અને પ્રોગ્રામિંગ 100% પ્રેક્ટિકલ ટ્રેનિંગ લાઇવ પ્રોજેક્ટ્સ ગવર્મેન્ટ સર્ટિફિકેટ અને જોબ પ્લેસમેન્ટ સપોર્ટ સાથે ઉજ્જવળ કારકિર્દી બનાવવાની તક। મહિલા ક્રિકેટમાં VT11 વિજેતા વિશ્વકર્મા કપ ફાઇનલ પૂર્વે રોમાંચક મુકાબલો। રાજકોટ તારીખ 5 એપ્રિલ 2026 શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા આયોજિત 5મી રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટૂર્નામેન્ટ શ્રી વિશ્વકર્મા કપની મેગા ફાઇનલ પહેલા મહિલા ક્રિકેટનો ઉત્સાહજનક મુકાબલો યોજાયો હતો। પુરુષ ક્રિકેટ સાથે મહિલાઓને પણ પ્રોત્સાહન મળે તે હેતુથી આ ખાસ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજકોટની 2 ટીમો VT11 અને અભિ11 આમને સામને આવી હતી। આ મહિલા ક્રિકેટ મેચ 8 ઓવરની રાખવામાં આવી હતી, જેના કારણે શરૂઆતથી જ મેચમાં ઝડપી રમત અને ઉત્સાહ જોવા મળ્યો હતો। પ્રથમ બેટિંગ કરતી અભિ11 ટીમે સાવચેત અને સંતુલિત રમત દાખવી હતી। ખેલાડીઓએ સંયમપૂર્વક બેટિંગ કરતા નિર્ધારિત 8 ઓવરમાં 44 રનનું ટાર્ગેટ ઊભું કર્યું હતું। ટીમના બેટ્સમેનોએ પરિસ્થિતિને અનુરૂપ રમત રમીને પ્રતિસ્પર્ધી ટીમ માટે લક્ષ્ય સરળ ન રહે તેવો પ્રયાસ કર્યો હતો। લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી VT11 ટીમે શરૂઆતથી જ આત્મવિશ્વાસપૂર્વક રમત બતાવી હતી। તેમની બેટિંગ લાઇનઅપ મજબૂત જણાઈ હતી અને ખેલાડીઓએ યોગ્ય શોટ સિલેક્શન સાથે ઝડપથી રન બનાવવાની કોશિશ કરી હતી। મેચ દરમિયાન ઉત્સાહ અને સ્પર્ધાત્મકતા સ્પષ્ટ રીતે જોવા મળી હતી। દર્શકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને દરેક રન સાથે તાળીઓના ગડગડાટ સંભળાતા હતા। VT11 ટીમે શાનદાર પ્રદર્શન કરતા આ મેચ 8 વિકેટે જીતી લીધી હતી। ટીમના ખેલાડીઓએ એકજૂટ થઈને ઉત્તમ રમત બતાવી હતી, જેના પરિણામે તેઓ સરળતાથી લક્ષ્ય હાંસિલ કરી શક્યા હતા। બેટિંગ તેમજ ફિલ્ડિંગ બંને ક્ષેત્રે તેમણે નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું। આ મેચ માત્ર એક રમત પૂરતી મર્યાદિત નહોતી, પરંતુ સમાજમાં મહિલાઓના રમતગમત પ્રત્યે વધતા રસ અને પ્રોત્સાહનનું પ્રતીક બની હતી। શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા આ પ્રકારના આયોજનથી મહિલાઓને પોતાનો પ્રતિભા પ્રદર્શિત કરવાની ઉત્તમ તક મળી છે। આવી પહેલો દ્વારા યુવતીઓમાં આત્મવિશ્વાસ વધે છે અને તેઓ આગળ વધવા માટે પ્રેરિત થાય છે। આ આયોજનમાં સમાજના આગેવાનો, રમતપ્રેમીઓ અને મોટી સંખ્યામાં દર્શકો હાજર રહ્યા હતા। તમામે મહિલા ક્રિકેટરોના પ્રદર્શનને બિરદાવ્યું હતું અને આવી પ્રવૃત્તિઓને સતત પ્રોત્સાહન આપવાની વાત કરી હતી। મહિલા ક્રિકેટનો આ મુકાબલો વિશ્વકર્મા કપની મેગા ફાઇનલ પહેલા એક આકર્ષણનો કેન્દ્ર રહ્યો હતો। આ રીતે મહિલા ક્રિકેટ મેચે સમગ્ર કાર્યક્રમમાં નવી ઊર્જા ભરી દીધી હતી અને રમતગમતમાં મહિલાઓની ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો હતો। મારું નામ ગોરેચા ફાલ્ગુની છે। અમે કેળવણી મંડળે છેલ્લા 15 વર્ષથી મહિલાઓ ક્રિકેટનું આયોજન કરી છીએ અને દર વર્ષે જે આપણી ટુર્નામેન્ટ થાય એમાં લાસ્ટ દિવસ જે હોય ત્યારે ફાઇનલના દિવસે મહિલા ક્રિકેટનું પણ આયોજન કરવામાં આવે છે। દર વખતે અભિ11 અને VT11 ભાગ લે છે। આ વખતે VT11 વિન થઈ છે 8 વિકેટથી અને અભિ11